એ તો ગુજરાતીઓએ અંગ દઝાડતી ગરમીમાં શેકાવવું પડશે, કારણ કે 2 દિવસ ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે કાળઝાળ ગરમી પડશે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે મોરબી, મહેસાણા, રાજકોટ અને પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। અનેક જિલ્લાઓમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। ગત 24 કલાકની વાત કરીએ તો 44 ડિગ્રી સાથે રાજકોટ સૌથી હોટેસ્ટ શહેર રહ્યું છે। નવાદમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં 43.1 ડિગ્રી, જ્યારે વડોદરામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 43.1 ડિગ્રી, કંડલામાં 43.4, જ્યારે અમરેલીમાં 43.8 ડિગ્રી અને મહુવામાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં તારીખ વાઇઝ જો વાત કરીએ તો 9 એપ્રિલે બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેને પગલે કાળઝાળ ગરમીનો અનુભવ અહીં તેમને કરવો પડી શકે છે। સાબરકાંઠામાં પણ આ એલર્ટ જે છે તે જાહેર કરાયું છે। તો અનેક જિલ્લાઓમાં 43 ડિગ્રીથી ઉપર તાપમાન પહોંચી ગયું છે અને હજુ પણ વધુ અને આકરી ગરમી સહન કરવાનો વારો આવી શકે છે। આગામી સમયમાં પારો 45 ડિગ્રીને ઉપર જાય તો નવાઈ નહીં। હાલના સમયે લગભગ તમામ જિલ્લાઓ કે જ્યાં 43થી ઉપર ડિગ્રી તાપમાન જે છે તે પહોંચી ગયું છે।